પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે એક નવું સામાજિક સર્જન રહસ્યના થયેલું આ નાટક આપને જરૂર ગમશે. આ નાટક પ્રેમ અને પ્રેમની બે દિશાઓને જોડતું નાટક. કદાચ તમે કોઈના પ્રેમમાં હશો તો આ તમારું છે, અને જો કોઈ કદાચ તમને ચાહે છે તો આ નાટક એમનું પણ છે. એવી એક દેખાવની છોકરી જોતા સાથે જ બોલી ઉઠે છે કે દિગ્દર્શક અક્ષય પટેલ, નિર્માત્રી રેખા ગાંધી, સહયોગ અને શુભેચ્છા ભરતસિંહ ઝા. તો પ્રસ્તુત છે પુષ્પાંજલિ સંસ્થાનું સામાજિક કોમેડી નાટક. કલાકારો દીપેન રાવલ, અક્ષય પટેલ, નાદિયા હિમાની, વિજય દેસાઈ, ધ્રુવ ઠક્કર, ભાવિક ભોજક. સંગીત સંચાલન અને સંકલન રતનસિંહ વાઘેલા. મેકઅપ અશ્વિન જાદવ. સેટિંગ ધનંજય પટેલ. લાઇટ્સ મહેશ પટેલ. સ્ટેજ વ્યવસ્થા રણજીત પુરાણી. બેકસ્ટેજ ધીરજ પુરાણી. વિશેષ આભાર ભરતસિંહ ઝાલા અને છાયા શુક્લ. સહયોગ રતિલાલ વાઘેલા. તો રજૂ કરીએ છીએ મનોરંજનની થાળીમાં હાસ્ય પીરસતું કોમેડી નાટક વટ છે તમારો. કહું છું સાંભળો છો? છ વાગી ગયા. પાણી નથી કરવાનું. અરે રે, હજી એટલું છે. આ બાથરૂમમાં ચકલી ચાલુ રાખી છે ને પાણી મેળવી જાય છે. અને ભૂલક્કડ એવા છે કે બાથરૂમમાં ચકલી તો ચાલુ કરે પણ નીચે ડોલ નથી હોતા. અરે હું કહું છું, પાણી નથી જતો તો ના થાય. હા, મારે મોર વગાડવું પડશે. સત્યનાશ જાય તારું. મર્યા પછી એ પીછો નથી છોડતી. નાના લગ્ન કર્યા ત્યારથી તું ઉપર ભગવાનને ત્યાં પહોંચી ત્યાં સુધી મેં તને ઘણી બધી વાતો કરી પણ કોઈ વાત માની નહીં. લગ્ન કરતી વખતે ભૂલથી મારાથી બોલાઈ ગયું તું કે તારો ને મારો 7 જન્મનો સાથ તો મર્યા પછી એ છોડતી નથી. એ ભગવાન તે કોન્ટ્રાક્ટ કરતા તો કરાવી દીધો પણ એને તોડવા માટે શું કરવું ને એ જ ના કરવું. પાછા કોની જોડે વાતે વળગ્યા? મજા છે મારી. મજા છે કે તું મારા માથે મંડરાયેલી હોય કે કોઈ બીજા કે બીજી જોડે વાત સુદ્ધા કરી શકું. તો પણ કહું છું બાથરૂમમાં ચકલી નીચે ડોલ મૂકો, પાણી એમને જાય છે. નહીં મૂકું. ભલે પાણી એમને એમ જાય પણ હું ચકલી નીચે ડોલ નહીં મૂકું ને નહીં જ મૂકું. બળ કર્યા વગર જલ્દી બાથરૂમમાં જાઓ. લોહી પીણી લોહી પી જશે. જ્યાં સુધી હું ચકલી નીચે ડોલ નહીં મૂકું ને ત્યાં સુધી આ ચૂપ નહીં રહે. કેટલી વાર કરી બાથરૂમમાં? તપેલી લઈને બહાર આવજો. પેલો ધનજી દૂધ આપવા આવે છે. અરે ધનજી આવી ગયો. પણ ક્યાં ગયા? તપેલી લઈને આવો છો કહું છું. ધનજી જો જલ્દી આવ્યો. શું કરતા? જે કરતો હું એ તારે શું? આ ધનજી ક્યાં ઉભો છે? દૂધ લઈ લો કહું છું. નહીં લઉં. જા બોલ, શું કરી લઈશ તું?
લઈ લો હવે, નહીં તો ચા શેની બનાવશો? ફ્રીજમાં પણ દૂધ નથી. મારું બેટું તે અહીંયા બેઠા બેઠા ફ્રીજમાં દૂધ નથી એ પણ જોઈ લીધું. હાસ તો તમારો ખ્યાલ તો રાખવો જ પડે ને. હું ખ્યાલ રાખવો પડે, ધનોત પનોત કાઢી નાખે છે મારું. એ ભગવાન, ચાણોદમાં જઈને કોઈ સારા કર્મકાંડી જોડે છે ને અને આત્માની શાંતિ માટે વિધિ કરાવવી પડશે, નહીં તો મારી આત્માને શાંતિથી નહીં જીવવા દે. લેવા દે ભાઈ. હવે એને ગરમ કરીને ઠારીને ફ્રીજમાં મૂકજો પાછા. સીધે સીધું ના ફાટી જશે. ભલે ફાટી જતું, તારું દૂધ આ ભલે ફાટી જતું, પણ હું એને ફ્રીજમાં નહીં મૂકું. તમે સાવ નાના છોકરા જેવા જ રહ્યા હો. સાચી વાત છે તારી, હું નાના છોકરા જેવો જ છું એટલે તો આપણે છોકરા ના થયા. સારું જાઓ, ચા બનાવો પછી છાપું વાંચો. એ મારી માં, બંધ થા, બંધ થા. મને કે ના કર, મારે શું કરવું, મારે શું કરવું ને એની ખબર છે. હા, મારું બેટું બહેરું મરી જાય ને તો એક ફાયદો થાય, એને ધમકાવ્યું એટલે ધમકાઈ તો શકાય, આપણને કઈ છૂટતું તો ના ફેંકે. ચાલો હવે સરસ મજાની બાથરૂમમાં જઈને ચા મૂકી આવું. ભૂલ્યો, ચા બાથરૂમમાં નહીં રસોડામાં મૂકવાની હોય. આ સવારના પોરમાં અત્યારે લપને કારણે છે ને હું બધું ભૂલી જાઉં છું. ચા બનાવો તો ખાંડ ઓછી નાખજો, પાછો ડાયાબિટીસ વધી જશે. અમારા આને તો બધું યાદ કરાવવું પડે. સાવ ઉલટ છે. આવો ભાઈ આવો. બોલો ભાઈ, કોનું કામ છે તમારે? આને તો ક્યાંક જોયો હોય એમ લાગે છે. તું ચૂપ રે, હું ક્યાં બોલ્યો છું? તને નથી કહેતો ભાઈ, હું છે ને હું તો મારી પત્નીને કહું છું. ઓહો, કોકી માસી અંદર છે? અરે ભાઈ, અંદર કે બહાર ક્યાંય નથી. તારે શું કામે આવ્યો છે કે ને? અરે કાકા, હું અમદાવાદથી આવું છું. ઓહો, તું અમદાવાદથી આવ્યો છે તો તને શું એમ છે કે જે લોકો અમદાવાદથી આવે છે એ લોકો આવીને સીધા સોફા પર બેસી જાય છે? આ મુંબઈ છે, મુંબઈ અહીંયા હાજર બેસવું હોય ને તો 10 રૂપિયા થાય છે, જ્યારે તું તો કરશનદાસના સોફા પર બેઠો છે. કાકા, તમે મારી પાસેથી પૈસા લેશો? તો તું સોફા પર બેઠો છે તો તારી પાસેથી જ પૈસા લઉં ને. અરે તમે શું જોયા વગર બોલ બોલ કરો છો? આ તો શાંતાના ટેણિયા બોલાય છે. તું ચૂપ રે. બોલ ભાઈ, કોણ છે તું? ખરા છો, પેલા ચૂપ રહેવાનું કહો છો, પછી પાછા પૂછો છે કોણ છે તું? એ બધી વાત છે, તું કોણ છે? અરે કાકા, મને ના ઓળખ્યો? ના ભાઈ, તને ના ઓળખ્યો. કાકા, મને ના ઓળખ્યો? ભાઈ કોણ છે તું, ક્યાંથી આવ્યો છે, કઈ કે તો ખબર પડે. અરે કાકા, હું અમદાવાદથી આવ્યો છું. અરે તું અમદાવાદથી આવ્યો છે પણ શું કામ આવ્યો છે? કોણે તને અહીંયા આવવા માટે કહ્યું છે એ તો કે. હું કોઈ છે ને તને કે નથી કરતો, હું હંમેશા બીજા જોડે વાત કરું છું, અમારી ટેવ છે. બીજે એટલે? પણ મારી મમ્મી તો કહેતી હતી કે કરશન કાકા બોરીવલીમાં એકલા રહે છે. તો હું એ જ ક્યારનો પૂછું છું કે તારી જે મમ્મી છે જેને કહ્યું કે કરશન કાકા બોરીવલીમાં એકલા રહે છે એ મમ્મી છે કોણ? એટલે તમે મારી મમ્મીનું નામ પૂછો છો? હા, આ તો મારી પેલી દૂધની બેન છે, શાંતા વાણીઓ છે. તો પેલા કે ને પેલી એ બધું સાંભળે ને કે જે આપણા લગ્નમાં 15 વર્ષથી દૂધ ચડતી રહી હતી. ઓળખાણ પડી ગઈ? તું શાંતાનો દીકરો છે? પૈસા નહીં લો તો અમે હું ક્યાં આપવાનો હતો? પાક્કો અમદાવાદી છું. ભાઈ, હું મુંબઈમાં રહું છું એટલે એમ ના મનીશ તો અમદાવાદી નથી. હું પણ પાક્કો અમદાવાદી છું. હવે હું માથાકૂટ નથી કરતો, તું ચૂપ રે. તું ક્યાં બોલ્યો છું કઈ? અરે ભાઈ, હું તને નથી કહેતો ભાઈ તું કોણ છે, ક્યાંથી આવ્યો છે તો સમજી ગયો. મને લાગે છે આ કાકા નાના થઈ ગયા છે. એ ભાઈ, તું શું કામથી આવ્યો છે? અરે હા, અહીંયા મુંબઈમાં મને એક ફેક્ટરીમાં જોબ મળી છે. એ આવતીકાલથી મારે જોબ કરવાનું છે. ઓહો, બહુ સરસ. છોકરાઓ તો કામ કરવું જ જોઈએ. તો રેવાની ફેક્ટરી વાળા કેવી આપી હશે નહીં? ખરા છો તમે? જો રહેવાની વ્યવસ્થા ફેક્ટરી વાળા કરવાનો હોય તો પછી મારે એ શું કામ આવવું પડે? એટલે જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી મારે અહીંયા રહેવું પડશે. એક મિનિટ ભાઈ, આ તું મને પૂછે છે કે છે? ચૂપ રહો દીકરા, આ તો તારું કહેવાય. તું
તારે જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ રહેજે. કેટલી દિવસ રહેવું એટલે દિવસ લેજે. જોયું? પોતાની બહેનો દીકરો છે તો કેવી હળપતિ થઈને કહે છે કે જેટલે દિવસ રહેવું એટલે દિવસ રહેજે. અંકલ આ મારા ગામની બસ પણ જુએ ને તો છૂટા પથરા થાય. અંકલ હું અહીંયા રહું એમાં તમને કઈ વાંધો નથી ને? જો વિચાર લગ્ન કરીને જતો એ ના ના 2-3 મહિના. 2-3 મહિના ચલો કઈ સારું, મને વાંધો નથી. બોલ ભાઈ, તું 2-3 મહિના રહીશ તો 2-3 મહિના રહીને કરીશ શું? હું તો ડાયરેક્ટ મારી મમ્મી સાથે વાત કરાવું. રેવા દે, તારી મમ્મી જોડે વાત નથી કરવી. એ પર ફોન પર વાત કરવાનું ચાલુ કરે છે ને તો ક્યારે બંધ કરવી એને ખબર પડતી નથી. અરે ઘડિયાળ તો ઠીક, તો કેલેન્ડર પણ નથી જોતી. અંકલ તો હું અહીંયા રહું એમાં તમને કઈ વાંધો નથી ને? હોય કઈ આ મોટા હોમ મિનિસ્ટરનો ઓર્ડર થઈ ગયો છે એટલે મારે તને ના કરી હોય ને તો પણ ના કહી શકું એમ નથી. તો અંકલ મારો રૂમ ક્યાં છે? તારું હવે મારે તું ચૂપ રહે. અરે હું ક્યાં બોલું છું? એ તને નથી કહેતો, આ બધું તને નહીં સમજાય. જો ભાઈ તારે અહીંયા રહેવું હોય તો રે, નોકરી કરવી હોય તો નોકરી કર. અમારી એક વાત છે ને યાદ રાખજે, આ ઘરમાં છે ને એક બીજો છોકરો રહે છે જેનું નામ છે પોપટ પનોતી. અરે કાકા આ ઘર તમારું છે, તમારા ઘરમાં કોઈ કરે મને કઈ વાંધો નથી, પણ હું ના પોપટ કોનોથી જરા વિચિત્ર નથી લાગતું? ના ના, મને જરાય વિચિત્ર નથી લાગતું. આમાં એવું છે ને જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં પનોતી બેસી જાય છે એટલે એનું નામ પોપટ પનોતી છે. સમજો? સમજી ગયો. એ કાકા એ ભાઈ છે ક્યાં? અરે પોતાના કામથી નડિયાદ ગયો છે, 2 દિવસનું કહીને ગયો હતો. ભગવાન જાણે બિચારા નડિયાદ વાળાનું શું થતું હશે. 4 દિવસ થયા હજી પાછો નથી આવ્યો. સમજી ગયો. પનોતી બેસાડવા માટે હું પણ નંબર લઉં છું કાકા. રેવા દે ભાઈ, રેવા દે. ઘેરના બારખા ના હોય ભઈલા. એ અંકલ મારો રૂમ ક્યાં છે? તારો છે ને એમાંનો પહેલો અરે કઈ તું ચૂપ રહે. હું ક્યાં બોલું છું? ભાઈ તને નથી કીધો જો તારો રૂમ છે ને ત્યાં છે. જી થેન્ક યુ. થેન્ક યુ નહીં ભાઈ, અહીંયા મેં તને રહેવાની જગ્યા તો આપી છે તો છે ને મારી એક વાત યાદ રાખજે. શું? આ ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ચલાવી લેવામાં આવશે નહીં. સમજી ગયો. મારે કોઈ વ્યસન નથી. હું તો ધાણાની દાળ પણ નથી ખાતો. ક્યારેક અડધી ધાણાની દાળ ખાવી હોય તો ખાવા દે, પણ છે ને છોકરી સાથેનો કોઈ પણ સંબંધ ચલાવી લેવામાં આવશે નહીં. સમજી ગયો? સમજી ગયો. હું છોકરીઓથી 5 ફૂટ દૂર રહું છું એટલે છોકરીઓ મારાથી 5 ફૂટ દૂર રહે છે. એમાં તારી ભલાઈ છે. જા બચ્ચા, જઈને અંદર રૂમમાં જઈને આરામ કર. જી. કચરા પોતા પછી કરજે. કચરા પોતા? હા, ચાલુ ને એક room, બહુ નાનું ઘર છે. એટલે કચરા પોતા મારે કરવાના? ભાઈ આ ઘરમાં રહેવું હોય ને તો કચરા ને પોતા ને બધું તમારે જાતે કરવું પડે. શાંતા ધણિયા જોડે કચરા આપકી પાછી શાંતાનો છોકરો છે અને પોતાના ઘરમાં સાફ સફાઈ કરવી હોય તો સારી વાત કહેવાય. અંકલ જો તમે મને ઓછું તો કચરા પોતા પણ કરી નાખીશ. હા. આપણે અત્યારે ના જોઈ લઉં. રાતની જલ્દીથી બાકી ગયો હોય, જા નાઈ ધોઈને આરામ કર. હજી તો તારે બહુ થાકવાનું છે. હા, સારું થયું ભાઈ, બાકી રોડ આવી ગઈ. આપણું એક કામ હતું, કચરા પોતા તો નહીં કરવા પડે. લતે એની જોડે કચરા પોતા કરા તને એટલો પહેલા કચરા પોતા જોડે જ કરાય. એટલી બધી તું હું કઈક છૂટું તો નથી મારવાની. તમે એ મારી એ તારી બેનનો ભાણિયો છે તો મારી સાથે લગ્ન કરો. એ પછી જેમ મારી જોડે કચરા પોતા કરે ત્યારે તને એમ નતું થતું કે આ મારો પતિ છે. જોતા ભાઈ અંદર બાથરૂમમાં જઈને સારું છે અને ગરમ અને ઠંડા પાણીના નળ છે. જે પાણીથી નાહવું ને એ પાણીથી નાહજે. અને અંદર છે ને નરમ પાણી છે એટલે જોજે પાણી ના પડતો. ભંગા કરલી હોય બોલી સોસાયટીમાં શું તારા કેટલા વખાણ કરું છું. નુકસાન નક્કી નક્કી પોપટ પનોતી આદત લાગે છે. તબેલી નક્કીનું ધોળાયું
કહ્યું આ પોપટ પનોતી મને 5000 રૂપિયા ના આપતી હોત તો એને ઘરની બહાર કાઢી દીધો. એ આવો ભાઈ આવો. આવ ભાઈ આવ. કેમ ભાઈ શું થયું? આમ ખબર હલાવતો હલાવતો હસતો કેમ આવે છે? શું કહું કાકા, નડિયાદથી મુંબઈ આવતા મને 2 દિવસ થયા. ઓહો 2 દિવસ કેવી રીતે થયા? જેવી ટ્રેન ચાલુ થઈ એવો હું દોડીને ટ્રેનમાં બેસી ગયો. અને ટ્રેન બંધ થઈ ગઈ હશે અને 2 દિવસે રિપેર થઈ હશે. ના કાકા, એ ટ્રેન તો હજુ રિપેર નથી થઈ. હું તો બસમાં આવ્યો ને પહેલો જ એક્સિડન્ટ ભરૂચ આગળ થયો. થઈ રહ્યું. પછી એક કાકાએ દયા થઈને મને લિફ્ટ આપી તો સુરતમાં એમના સગાનું મૃત્યુ થઈ ગયું. બિચારા કાકા. પછી રાત બહુ થઈ ગઈ તો મેં વિચાર્યું કે આજે હું હોટલમાં રોકાઈ જાઉં. તો હોટલમાં રોકાયો ભૂલથી મારા રૂમનું બારણું બંધ થઈ ગયું. તે છતાં બીજે દિવસે ખુલ્યું. નક્કી હોટલનું લાયસન્સ કેન્સલ થઈ જવાનું. તો આ વખતે સારું કર્યું પહેલા. બાકી 2 વખતે તમારે તકલીફ પડ્યા. અને સુરત આવતા ત્યારે તો 4 દિવસ હા કાકા, શું કરીએ? આ બીજા બધાના નસીબ એટલા બધા ખરાબ હોય છે ને કે લાગે છે. મરી ગયો ભાઈ શું? ને ઉભા શરીર લૂછતો હતો તો સીધો લપસી પડે બાથરૂમમાં. બોલો. થશે ભાઈ થશે. હવે તો આવું ઘણું બધું થશે. મળ ભાઈ આ ભાઈને મળ. આ ભાઈ છે પોપટ પનોતી. પોપટ પનોતી. અરે કાકા, મારે ઘરે ફોન કરવાનો છે, ભૂલી જ ગયો. કરી લો. ફોન તો સ્વિચ ઓફ છે. એમ કર ઘરની બહાર જઈને ફોન કર. ફોન ઓટોમેટિક ચાલુ થઈ જશે. હા, સમજી ગયો. આ લોકોને કોની પનોતી લાગે છે એ જ ખબર નથી પડતી. એ મને ખબર પડે છે ને હવે આ બધાને ખબર પડવા માંડી છે. એ કાકા, તમે એક કામ કરો, શું? તમે પનોતી નિવારણ યજ્ઞ કરાવો. હે, પનોતી નિવારણ આ વળી કેવો યજ્ઞ છે? એ યજ્ઞ કરાવો ને તો તમને કોઈની નજર ના લાગે અને તમારા બધા કામ નિર્વિઘ્ન પતી જાય. એક મિનિટ આ યજ્ઞ કરાવવાથી આ નજર અને પનોતી કોની લાગી છે એ ખબર પડે? હાસ તો ખબર પડે જ ને. તો આપણે તરત જ આ યજ્ઞ કરાવી લઈએ. એકવાર ખબર પડી જાય ને કે પનોતી કોની લાગી છે પછી જો એનો પનોત નીકાળી નાખવું. પણ કાકા, યજ્ઞ એમ ના થાય. એના માટે હાથ હલકા કરવા પડે. અચ્છા, હાથ હલકા કરવા પડે. કેટલી મિનિટ સુધી આમ કરવું પડે? 4000 જો ખર્ચ થાય એ તમે આપો એટલે હાથ હલકા કર્યા કહેવાય. હે, 4000 નો ખર્ચ રેવા દે ભાઈ, રેવા દે. 4000 રૂપિયાનો ખર્ચ કરવો ને એના કરતા પનોતી લગાડવી સારી. તો કાકા તમારી મરજી. પછી એમ ના કહેતા કે પનોતી લાગી છે. હા, આવશે ભાઈ, આવશે. પનોતીનો વારો આવશે. અને એવો વારો આવશે ને કે ખાધા પછી ભૂખ નહીં લાગે ને પાણી પીધા પછી તરસ નહીં લાગે. ના સમજાયું ને? કેમ ભાઈ આમ ઘરમાં ગભરાતા કેમ આમ આટા ફેરા મારે? કાકા, હોય કે તારા ચહેરા પરથી જ દેખાય છે તું કોઈનાથી ડરતો નથી. તો પછી પેલા પોપટ પનોતી થી એ નહીં. કાકા ક્યાંનું નામ લીધું? જેવો સવારમાં મળ્યો ને તો તરત જ પગ ભાંગ્યો મારો. કેમ? હમણાં તો બહુ હોશિયારી ને ફિશિયારી મારતો તો. શું થયું? એ કાકા, એ પનોતી ઘરમાં છે? એ જે ઘરમાં જ છે. ક્યાં છે? રસોડામાં. આજે રસોઈ બનાવવાનો એનો વારો છે. એટલે અહીંયા રસોઈ બનાવવાનો પણ વારો હોય છે? હા, આજે એનો વારો છે ને કાલે તારો વારો. એટલે મારે કચરા પોતા પણ કરવાના અને રસોઈ પણ બનાવવાની. આજ તો ભાઈ આ ઘરમાં રહેવું હોય ને તો બેટા બધું કરવું પડે. પણ કાકા, મને રસોઈ બનાવતા નથી આવડતી. હાય તમે શાંતાના છોકરા જોડે રસોઈ બનાવો? શાંતાનો છોકરો તો કઈ રાજકુમાર થોડો છે? તમે મને કઈ બાકી પોતાનો પ્રયત્ન માન્યો છો. કાકા, તમે મને કઈ કહ્યું? ના ભાઈ ના, તને કઈ નથી
મારી મજા છે આત્મા મારી પાછળ ઊભી હોય તને હું કઈ કહી શકું? આ ડોરબેલ વાગે છે, તને સંભળાય છે? હા ચોખ્ખું સંભળાય છે. તો જઈને દરવાજો ખોલ ને. દરવાજો હું ખોલું? આ ઘરમાં રહેવું તો બધું કરવું પડશે, નહીં તો જા જઈને બીજા ઘરમાં રહે. ના મેં ક્યાં ના પાડી, હું ખોલું છું. બોલ. ખોલું છું દરવાજો. હા આ કોઈ મ્યુઝિયમ પીસ જેવું તમને મળવા આવ્યું છે. બોલો ભાઈ, કોણ છો તમે ને આ ઘરમાં કેમ આવું થયું? કોણ? હું કોઈની કોણ નહીં. એ તો તમારા દીદાર પરથી દેખાય છે કે તમે બોન નહીં પણ કોણ છો. અરે આ ભાઈ પાછું બોલે હું કોણ છું? તમને એકેય નથી કોઈની કોણ જેવો દેખાઉં છું. એ ભગવાન, આની જોડે વાત કરવા જઈશ ને તો હું મરી જઈશ. કે લતેશ, આ ભાઈને છે ને સોફા પર બેસાડ, એમને છે ને ઇનકમિંગ નો પ્રોબ્લેમ લાગે છે. આ બેસો. બેસો? શું છે બેસો? તમે બેસો રાખો છો? કાકા તમે આને સમજાવો. એક બાજુ પેલો ડેરો છે અને બીજી બાજુ આ. તમારા ભાઈ કરશનદાસ કોણ છે? હું છું કરશનદાસ, બોલો. લે મને ઓળખ્યો? ના. હું ચંપક લારી વાળા. તો લારી ક્યાં છે? બારી? હવે બારી ખોલો, હું ગરમી થાય છે. બારી નહીં, લારી લારી લારી. કાકા આ માણસ તમારી વાત સમજી જાય પછી મને બહાર બોલાવજો. જો હું આની જોડે રહીશ ને તો બેરોને પણ ગાંડો જરૂર થઈ જઈશ. ક્યાંથી ચાલે આવે છે? સરનામું શોધતો આવે છે, પછી ચૂપે રહું છું. હવે ખબર પડી? ના ભાઈ. કાકા હું ચંપક મહેશ લારી વાળો છોકરો. તો તું મહેશનો છોકરો છે? ખોટી વાત. કેમ ભાઈ, હમણાં તો મેં કહ્યું કે તું મહેશનો છોકરો છે. કે હું એ જ કહું છું. હું કરીને સમજાવો. ભાઈ હું કહું છું, તું હવે સમજાયું કેવી રીતે સમજાવો. એની દુકાન બિલકુલ મારી દુકાનની બાજુમાં. માણસ મજાનો માણસ, પણ શું કરીએ, 15 પહેલા આ મુંબઈ છોડીને મદ્રાસ જતો રહ્યો. કાકા તમારી ભૂલ થતી લાગે. અમે તો પહેલા મેં એમ જ કહ્યું. પાછી ટપકી ના પાછી ટપકી ને પછી પડી જાય ને. જો પહેલા પૂછે ને એકચ્યુઅલી તને એમ થતું હશે ત્યાં કાકા એકલા કેમ બબડે છે, પણ છે ને મને છે ને બબડ કરવાની ટેવ છે. કાકા મને એમ કે શું કામ છે અહીંયા આવું થયું? કામ એટલે એમાં એવું છે મુંબઈ નોકરી નોકરી એનું એ છોકરું સારું નહીં હોય. પ્રોબ્લેમ રહેવાનો કીધું તું તો મુંબઈ લાઈવ ટેલિકાસ્ટિંગ ચાલુ છે, ક્યાંક શોર્ટ સર્કિટ થઈ જશે. કાકા તમે તમારા ચશ્મા નંબર ચેક કરાવો. તો ઠીક. એમાં એવું છે ને કાકા પ્રોબ્લેમ રહેવાનો હતો. મારા બાપાએ કીધું કરશન કાકા અંતરે તો હું એ રોજ તમને કઈ વાંધો જ નહીં. એનો બાપા
એવું મને એટલે તું ને હિંમત કરું છું એટલું જ કામ થઈ જવા જાય ને. કાકા હું બેરો છું એટલે ફાયદો લેતો લાગો છો. કેમ ભાઈ આમ કહે છે? આમ જાણે જોઈ શું બોલ કરો છો? એટલે કહ્યું ને તને કે હું બોલ નથી કરતો, મને છે ને હોઠ બબડાવવાની આદત છે. આ તો હું રહી શકું ને. ના હવે મારે શું કહે? હા ભાઈ જો તું અહીંયા રહી શકે છે, પણ આ ઘરમાં રહેવાનું છે ને કેટલીક ફરતો છે, ફરતો. શરતો? હા બોલો બોલો શું શરતો છે? જો આ ઘરમાં રહેવું હોય ને તો દારૂ, બીડી, સિગરેટ આ બધું પીવાની મનાઈ છે. કાકા ચિંતા ના કરો, હું દારૂ, બીડી, સિગરેટ અને છોકરી તો દૂર જ રહેવાનું. શું કાકા? કોથળીથી તો દૂર જ જમણી બાજુ મોટું વાત છે, બારણું જરા મોટું મંગાવવું પડશે. આ પનોતીને દાળ બનાવવાનું મારે 5 માણસની દાળ બનાવવાનું, 10 માણસની દાળ બનાવવાનું કેવું પડે. અડધી દાળ તો એ ભગવાન અને કરતો તો મારા ઘરના ભાડે કેટલું એટલું સારું થાય. જોઈએ હવે વચ્ચે એક મહિનો કેવી રીતે વીતે છે. ના ના બૈરું નહીં, આ તો કમળા રોગ છે. આજકાલ કિસ્સા ખરાબ બને છે ભાઈ. શું કહીએ? અચ્છા ભાઈ છાપા મોટું કરી બીજી ચપ અમે એવું છે ને ચંપક કે છાપું વાંચતા વાંચતા આખા સમાચાર વાંચી નાખ્યા, એ પણ જિંદગીમાં પહેલી વાર. એ બધું એ કામ તો મારે તારું છે. બોલે આપણે એકબીજાને હેલ્પ બી કરીએ કોણ કરશે? એ કામ કર પહેલા તું કે. તું કે અરે કેને તું કે અરે કહી દે ને. હાલ ભાઈ તું આટલો ફોન કર તો હું જ કહી દઉં. બોલ બોલ ગાંડા, તારી માટે તો અડધી રાત્રે તૈયાર છું. ના પણ કોમ તો તો બોલી નાખ ને. આ એમાં એવું છે કે મારે 500 રૂપિયા પગાર આપે ને પાછા પપ્પા 500 રૂપિયા ને અત્યારે મારી પાસે 500 નથી. હા પપ્પા પાસે હશે. શું વાત કરો છો તમે લોકો? પપ્પા 500 રૂપિયા છે તને આપે. બસ 500 રૂપિયાની જરૂર છે. અરે તારું જિંદગી પર નહીં ભૂલું. મને નથી ખબર. થેન્ક યુ ડો થેન્ક યુ. જોયું બકા આપણે ભાઈબંધ માટે અડધી રાત્રે પણ કામમાં આવીએ. પણ અત્યારે સવાર છે. હવે કહેવત તું ખબર છે હવે. પૈસાની તો મારે જરૂર છે, પણ આ પનોતીના પૈસા ના લેવા. જો આના પૈસા લઈએ તો ઉન્માથી છૂટવા પડે. બોલો શું થયું? પણ એને તો તને હાથમાં આપી હતી. कुछ नहीं किला તારે તો 500 રૂપિયા કામમાં ના આવે ને ઉલટાની 600 ની ચોટી. ચાલે ભાઈ જાઉં છું હવે. એ તો ચંપા તું ગભરાય હું છું ને હે હું તો બીજા ચાપસ લે મદદ કરું છે હું તો મદદ લેવા ને તો નોકરી થશે. જાવ દે મારા ભાઈ
કરશન કાકા દેખાતા નહીં. સત્ય જેમ તારું ગધેડા. તને કેટલી વાર કે સભા પણ શું થયું કાકા? શાંતિથી પૂજા કરતો તો અગરબત્તી પ્રગટાવી તે બૂમ મારીને હું દાટી ગયો. હવે આ તો મેં એ કહેવા બૂમ પાડતી કે બહાર છું. તો તમે દરવાજો વાસી દો. તો ગધેડા ગીતા જતા રહેવું જોઈએ ને, આ તો પ્રોબ્લેમ ના થાય. હારું, જાઉં છું. જા બેજા. તારા બાપાનો છોકરો સમજે છે ત્યાં નેટ લૂંટતો લૂંટતો ફરે છે. સાફ કર. હવે જા. મારું બેટું બાળક છે પણ તોફાની બાળક છે. લાઈ હવે જરા શાંતિથી છે ને બેઠા બેઠા પૂજા કરો. બપોર પનોતી છે ને લોહી પી જશે મારું. આને છે ને હવે આજે ખાવાનું જ ના આપવું એટલે ખબર પડે. હવે ગયો તું પોપટ, તારી તો પનોતી કરે જગાડ. એ ભગવાન પત્નીઓ બોલો બેન, તમારા પગલાથી આ ઘરને અપવિત્ર કેમ કર્યું?